જ્યારે પણ લગ્નની વાત આવે અને કોઈ કહે કે કુંડલીમાં મંગળ દોષ છે એટલે સ્વાભાવિક જ ચિંતા થઈ જાય. પણ અહીં સત્ય શું છે? આ ચિંતાનું કારણ શું છે? શું ખરેખર મંગળ દોષ વૈવાહિક જીવન માટે એટલો હાનિકારક છે કે પછી કોઈ ગેરસમજ પ્રચલિત થઈ ગઈ છે? શું દરેક કુંડળીમાં મંગળ દોષનું પરિણામ એક સરખું હોય? અને શું યોગ્ય સમજ, ઉપાસના અને જ્યોતિષીય ઉપાય દ્વારા તેની અસરને સંતુલિત કરી શકાય? મંગળ દોષ ખરેખર ભયનું કારણ છે કે જીવનમાં ઉર્જા અને મજબૂતી પૂરી પાડતું માધ્યમ? આવો જાણીએ શું છે સત્ય જ્યોતિષાચાર્ય ઉર્વિશકુમાર પંડ્યા પાસેથી. ધરણી ગર્ભસંભૂતમ વિદ્યુતકાંતે સમપ્રભમ કુમારમ શક્ત્યસ્તમ ચ મંગલમ પ્રણમ્યામ્યહમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. ઓમ અગ્નિર્મૂર્ધ્વાદિવઃ કકુત્પતિઃ પૃથિવ્યામ અયમ અપાગ્ગો રેતાગ્ગો સિજિન્વતે. જે ભૂમિના પુત્ર છે એ મંગળ દેવતા છે. અને આ મંગળ દેવતા એ સેનાપતિનું કાર્ય કરે છે. એટલે આપણા કર્મોના આધારે જે તે પ્રમાણેના ફળ આપવાનું કાર્ય એ મંગળ દેવતા કરે છે. એટલા માટે આપણને એ દોષ રૂપે દેખાય છે. ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો એ આપણા ક્રિયાકલાપોના આધારે પરિણામ આપનારા છે. એટલે એ આપણા કલેબરને શુદ્ધ કરવાનું કામ કરે છે. પણ જ્યારે જ્યોતિષની દ્રષ્ટિએ વિચાર કરવા જઈએ તો આપણે એને દોષમાં પરિણમિત કરીને વિચાર કરતા હોઈએ છીએ. તો ખરા અર્થમાં મંગળ દોષ મુખ્યત્વે બે રીતે જોવામાં આવે છે: અંશતઃ મંગળ દોષ અને પ્રબળ મંગળ દોષ. અંશતઃ મંગળ દોષ એટલે કે જો સ્પષ્ટ રૂપે વિચાર કરીએ તો કુંડલીના જે મુખ્ય પ્રમુખ ભાગ છે અથવા ભાવ છે એના આધારે પહેલું સ્થાન, ચોથું સ્થાન, 7મો, 8મો અને 12મો જે ભાવ છે એના અંદર જો મંગળ દેવતા પ્રવિષ્ટ હોય અને એમાં પણ જો એની સ્વરાશિમાં હોય એટલે કે મેષ, વૃશ્ચિક અને ઉચ્ચતર રાશિના આધારે વિચાર કરીએ તો મકરમાં હોય તો મંગળ દોષ નિરસ્ત એટલે કે અંશતઃ ગણવામાં આવે છે. અને એનાથી આધાર જો વિચાર કરીએ, આધારને લઈને વિચાર કરીએ અથવા આગળ વિચાર કરીએ તો શનિ મહારાજ અને ગુરુ મહારાજની જે વખતે દ્રષ્ટિ હોય છે આ ભાવો પર એટલે કે પ્રથમ ભાવ, ચતુર્થ ભાવ, સપ્તમ, અષ્ટમ અને દ્વાદશ ભાવમાં જો આ અવસ્થામાં મંગળ દેવતા હોય પણ એના સામે જો દ્રષ્ટિ ગુરુ અથવા શનિની હોય તો પણ મંગળ દોષ આંશિક બની જાય છે. અને જે પ્રથમ ભાવના અંદર જો મંગળ પ્રબળતાથી હોય એ આંશિકની જગ્યાએ હવે જો પ્રબળ છે તો પ્રબળ મંગળ દોષ હશે તો એના પરિણામો પણ જોવા મળશે. જો પ્રથમ ભાવના અંદર જે લગ્નેશ સ્થાન છે એ જો પ્રથમ ભાવના અંદર જો મંગળ દોષ છે એટલે તો એ મંગળજી વ્યાપ્ત છે તો જે જાતક છે એ જિદ્દી સ્વભાવવાળો થશે, ક્રોધી સ્વભાવવાળો થશે. એને વાતે વાતે ક્યાંક ને ક્યાંક પોતાની જાતને ખિન્ન મનસ્કતા આપવા માટેની તૈયારી બતાવતો દેખાશે અને બીજાને પણ આરોપિત કરશે. છદ્માવરણ જેને ધારણ કર્યું હોય એ પ્રમાણે એ વર્તન કરતો દેખાશે. એ જ જગ્યાએ જો ચતુર્થ સ્થાનમાં છે તો એ પારિવારિક ક્લેશ કરવાનું કાર્ય શરૂ કરશે અને ધીરે ધીરે નાની નાની બાબતોને લઈને પણ એ ક્રોધના અંદર આવી જશે. તો આ ચતુર્થ ભાવમાં જો મંગળ છે તો પણ જે સુખનો ભાવ છે પણ એ દુઃખમાં પરિવર્તિત થતો જોવા મળશે. ત્યાંથી આગળ જ્યારે વિચાર કરીએ તો જે સપ્તમ ભાવ છે એ જીવનના અંદર આવતા સંઘર્ષોને બતાવે છે. અને એટલા માટે થઈને જો મંગળ દેવતા એમાં વ્યાપ્ત છે અથવા એ મંગળ દેવતા એ ભાવમાં બેસેલા છે તો એ પ્રબળ મંગળતામાં પ્રવિષ્ટ થઈ જાય છે. ત્યાંથી અષ્ટમ ભાવના અંદર જે આયુષ્ય ઉપર તકલીફ આપનારો સ્થાન બતાવે છે જો મંગળ દેવતા એમાં બેસેલા છે તો. અને પછી દ્વાદશ ભાવ જે વ્યય સ્થાન છે એમાં જો મંગળ દેવતા છે તો વ્યક્તિ પોતાના સુખ માટે, ચાહે એ સૈયા સુખ હોય, ધન સુખ હોય અથવા પોતાની મનોવાંછના પૂરી કરવાની જે ઈચ્છાવાળું સુખ હોય એ મેળવવા માટે થઈને અયોગ્ય ખર્ચ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. તો કહેવાનો અહીંયા અર્થ એ છે કે જો પ્રબળતાથી એ મંગળ દોષ લાગે છે અને સપ્તમ અથવા અષ્ટમ ભાવમાં એ પીડિત અવસ્થામાં મંગળ દેવતા છે અને એમાં સાથે જો પાપ ગ્રહ જોડાય છે એટલે કે રાહુ અને શનિ મહારાજ જો નજીક આવી ગયા છે તો સમજવાનું છે કે પ્રબળ મંગળ દોષ જણાય છે. અને એટલા માટે એનું વિધિ વિધાન કરવું સુયોગ્ય જરૂરી છે. તો
ઘણી વખતે આપણે એવું જાણીએ છીએ કે મંગળ દોષ હોય તો લગ્નમાં વિલંબ થતો હોય છે. વાત એટલા અંશે સાચી નથી. ખરા અર્થમાં જો વિચાર કરીએ તો ગુણ મિલાનના આધારે આપણે એવું જાણી શકીએ છીએ કે મંગળ દોષ નિરસ્ત થાય છે કે નહીં. જેમ કે જો સામેના પક્ષમાં જ્યારે મિલાન કરી રહ્યા છીએ ત્યારે મંગળ, શનિ, રાહુ કે સૂર્યનારાયણની સ્થિતિ જો પ્રબળ હોય તો આ બાજુ જે કન્યા અથવા જે પુરુષ છે એ બંનેના મિલાનમાં સામ સામે આ પ્રમાણેની અવસ્થા મંગળ દેવતાની દેખાય તો સમજવાનું થાય છે કે મંગળ દોષ નિરસ્ત થઈ રહ્યો છે અથવા ઓછો થઈ ગયો છે. કેવી રીતે? મંગળની જે ઉગ્રતા છે એ સામેવાળા વ્યક્તિમાં જો શનિ, સૂર્ય મહારાજ અથવા ગુરુ મહારાજ વ્યાપ્ત છે તો પણ એ અવસ્થાને નિરસ્ત કરી શકાશે. એટલા માટે થઈને એ યોગ્ય થઈ જશે. અને જો ગુરુ મહારાજ મંગળ દેવતાના સાથે બિરાજમાન છે એટલે કે ગુરુની દ્રષ્ટિ સદૈવ એના ઉપર રહેલી છે તો જે અમંગળતા તરફનો વિચાર છે એ નાશ પામી જશે. મંગળ દેવતાએ પણ પ્રબળતાથી સુયોગ્ય મંગલ ફળ જ આપવું પડશે. એટલા માટે જો ગુરુ મહારાજ એમાં વ્યાપ્ત છે, મંગળ દેવતા સાથે ગુરુ મહારાજ બેસેલા છે અથવા એમની પ્રબળ દ્રષ્ટિ છે તો અમંગળતા આવી શકે એમ છે જ નહીં. અને ત્યાંથી આગળ જ્યારે વિચાર કરીએ છીએ તો બધા માને છે કે 28 વર્ષ પછી મંગળદેવની દશા શાંત થઈ જાય છે. સાચું છે. જ્યારે એ 28મા વર્ષમાં પ્રવેશ થઈ જાય છે પછી મંગળ દેવતાની જે મારક શક્તિ છે એ એના ઉપર એટલા પ્રબળતાથી અસર કરતી નથી. પણ જો પ્રબળ મંગળ દેવતા છે અને જો કુંડલીમાં એ મંગળ દેવતા વ્યાપ્ત છે તો એના વિધાન કરાવવા ખૂબ આવશ્યક બની જાય છે. પણ સરળ વિધાન છે. સૌથી પહેલા બીજાક્ષર મંત્ર ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ આ બીજ મંત્ર છે એનો જપ કરવામાં આવે તો મંગળ દેવતા અનુકંપા કરવા વાળા બની જાય છે. બીજા નંબરમાં ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ એ જે કુમારમ શક્તિ હસ્તમ ચ આ જે પૌરાણિક મંત્ર છે એ મંત્રનું આરાધન કરવામાં આવે તો પણ એના આધારે મંગળ દેવતાનો પ્રભાવ સુયોગ્ય બની જાય છે. વૈદિક મંત્ર અગ્નિર્મર્ધવાદિવ કકુત્પતિ પૃથિવ્યામ અયમ અપાગ્ગો રેતાગ્ગો સિજિનવતી એના દ્વારા પણ સુયોગ્ય જપ ક્રિયા અથવા સુયોગ્ય વિધિ વિધાન દ્વારા પણ મંગળ દેવતાના જે ખરાબ પ્રબળતા સાથે એ આવતા હોય તો એનો પણ નાશ થઈ શકે છે. એની પણ વ્યવસ્થા સુયોગ્ય રીતે મળી શકે છે. અને એનાથી આગળ જ્યારે વિચાર કરીએ તો જે સૌથી વધારે પૃથ્વી પર મંગળ દેવતાના કિરણોને ખેંચવાની શક્તિ રાખે છે એવું જે વૃક્ષ છે ખેરનું ઝાડ, એ ખેરનું જે વૃક્ષ છે એના નીચે બેસી અને એને જપાદિક કર્મ કરવામાં આવે તો પણ મંગળ દેવતાનો પ્રભાવ સુમંગલતામાં પરિવર્તિત થઈ જાય છે. મંગળવારના દિવસે લાલ વસ્ત્રનું દાન, અનાજમાં જે લાલ અનાજ છે એનું દાન અથવા જે લાલ ગાય માતા છે એ ગાય માતાને ઘઉંના ઠોઠા બનાવીને ગોળ અને ઘી નાખીને કેસર નાખીને અથવા જો એના સાથે ઉપયોગમાં લેવું હોય તો જે ઠળીઓ કાઢીને ખારેક અથવા ખજૂર છે એ એના અંદર ઉમેરીને જ્યારે તમે એમને ખવડાવો છો તો પણ મંગળ દેવતા અનુકંપા કરવાવાળા બને જ છે. સાથે સુયોગ્ય માર્ગદર્શતા જ્યોતિષાચાર્યો પાસેથી એનું જ્ઞાન પ્રાપ્ત કરી અને એના જે વિધિ વિધાન છે એ કરવામાં આવે તો પણ મંગળ દેવતાનો સુયોગ્ય લાભ આપણે લઈ શકીએ છીએ અને જીવનમાં મંગળ દેવતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. એટલે એવું જરૂરી નથી કે મંગળ દેવતા કેવળ સજા જ આપવાનું કામ કરે છે. જ્યારે ભૂમિના સાથે જોડાયેલા હોય, રસાયણના સાથે જોડાયેલા હોય, વક્તૃત્વ ભાવ સાથે જોડાયેલા હોય અથવા વક્તૃત્વના આધારે જોડાયેલા હોય અથવા નેતૃત્વના ગુણોની યાચના જોઈતી હોય અથવા કોઈ પણ પ્રકારના સાહસની યાચના જોઈતી હોય અથવા કોઈ પણ ક્રિયાકલાપના અંદર તમે પાછા પડતા હોય ત્યારે જે શક્તિની યાચના જોઈતી હોય એ બધી જ તત્વોની શક્તિ પૂરણ કરવાનું જે કાર્ય છે મંગળ દેવતા કરે છે. અને એટલા માટે એ લાભાન્વિત કરનાર દેવ છે જ. બસ જરૂર છે એના જપ કર્મની, તપ કર્મની, દાન કર્મની. આમ કરવાથી સદૈવ મંગળ દેવતા આપણા ઉપર અનુકંપા વરસાવનાર બનશે. આશા કરું છું જ્યોતિષના નિયમોને આધારિત કરીને સુયોગ્ય તપ અને માર્ગને જોઈને જ્યારે તમે આ ક્રિયાઓ કરો છો તો ચોક્કસ એમાંથી લાભ મળે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.